વડોદરાના ઐતિહાસિક માંડવીનું રિસ્ટોરેશન હજુ શરૂ કરાયું નથી, સાથે લહેરીપુરા સહિતના ગેટની જાળવણીમાં ઉદાસીનતા જોવા મળી રહી છે। શહેરના હાર્દસ્તમાં માંડવી દરવાજાનું યોગ્ય રિસ્ટોરેશન થાય તે માટે એમજી રોડ પર આવેલા વિઠ્ઠલનાથજી મંદિરના પૂજારી હરિઓમ વ્યાસ દ્વારા છેલ્લા 240 દિવસથી માંડવી ગેટ નીચે અષ્ટાક્ષર મંત્રના જાપ કરી રહ્યા છે। ત્યારે 9મી ડિસેમ્બરના રોજ પૂજારીના તપના 241 દિવસ પૂરા થયા છે। તેમ છતાં પણ પાલિકા દ્વારા ગેટના રિસ્ટોરેશન માટે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું નથી। દિવસે ને દિવસે ભારે વાહનોની અવરજવરને કારણે ગેટના પાયાને વધુ નુકસાન થવાની શક્યતાઓ છે। વડોદરાના હેરિટેજ વારસાનું યોગ્ય રિસ્ટોરેશન અને જાળવણી થાય તેમજ માંડવી ઐતિહાસિક દરવાજાના જર્જરિત પિલરનું કામ ઝડપથી શરૂ થાય તે જરૂરી છે। જો કે આ વાતને પણ 5 મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે, પરંતુ કોઈ જ કામગીરી હાથ પર લેવાઈ નથી। વડોદરાના ચારે દરવાજાની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે। આ બધી ઐતિહાસિક ઇમારતોની સુંદરતા અને ભવ્યતા નષ્ટ થઈ હોય તેવું લાગે છે। મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા હેરિટેજ સેલની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। માનસિંહ શું કહેશો? 241મો દિવસ, અન્ય પિલર પણ માંડવીના ખરી પડે છે, સાથે ન્યાય મંદિરની પણ અત્યારે ખસ્તા હાલત જોવા મળી રહી છે। તપના 241મા દિવસે કહીશ કે જે લગાતાર એ 241 દિવસથી મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કહીએ છીએ કે વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રિસ્ટોરેશન કરાવો, જાળવણી કરાવો અને એનું મેન્ટેનન્સ કરો। તેમાં મહાનગરપાલિકા દ્વારા સતત ઉદાસીનતા રાખવામાં આવી રહી છે, જેને લીધે વડોદરાના ઐતિહાસિક વારસાને ખૂબ નુકસાન થઈ રહ્યું છે અને સાથે સાથે જે માંડવી જર્જરિત પિલ્લર છે એને લીધે સમગ્ર માંડવીને પણ હવે નુકસાન થઈ રહ્યું છે। જે મહાનગરપાલિકા બેરિકેડિંગ અને રેલિંગ કરીને ખર્ચા કરી રહી છે એ ફક્ત ને ફક્ત કામ વગરના ખર્ચા થઈ રહી છે। જે બેઝિક બિલ્ડિંગને જે નુકસાન થઈ રહ્યું છે એની પર કોઈ કામગીરી નથી થતી। આજે પણ ન્યાય મંદિર પર વૃક્ષો ઉગેલા છે, લહેરીપુરાની અંદર ઉપર પણ વૃક્ષો ઉગેલા છે અને જે વૃક્ષોને લીધે ઐતિહાસિક ઇમારતોને નુકસાન થાય છે। માંડવી ન્યાય મંદિર હોય કે લહેરીપુરા દરવાજા હોય, ત્યાં સતત ગંદકીનું સામ્રાજ્ય છે, ત્યાં સતત ભારે વાહનો ફરી રહ્યા છે કે જેને લીધે હેરિટેજ બિલ્ડિંગોને નુકસાન થઈ રહ્યું છે। તો આજે તપના 241મા દિવસે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને કહીશ કે તમે જે માંડવી નીચે આવીને કહી ગયા હતા કે ઐતિહાસિક વારસાનું કામ ઝડપથી શરૂ થશે, તે કામ હવે ક્યારે શરૂ થશે એ જણાવો। અને સાથે સાથે જે જનપ્રતિનિધિઓ માંડવી નીચે આવેલા એ પછી વડોદરાના સાંસદ હોય, અમારા વિસ્તારના ધારાસભ્ય હોય, વડોદરાના મેયરશ્રી હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી હોય, તમે જે કીધું હતું કે જે 10 કરોડ રૂપિયાના ટેન્ડરો પાસ થઈ ગયા છે, તો આ ટેન્ડરો પાસ થઈ ગયા હોય તો આ કામગીરી ક્યારે શરૂ થશે એ અમે મીડિયાના માધ્યમથી આજે તમને પૂછી રહ્યા છીએ।